रास नृत्य भागवत पुराण में वर्णित ईश्वर और भक्त के बीच आध्यात्मिक प्रेम और एकता का प्रतीक है। यह शरद पूर्णिमा की चांदनी रात में यमुना तट पर हुआ, जहां श्री कृष्ण ने अपनी बांसुरी से गोपियों को आकर्षित किया और उनके साथ वृत्ताकार नृत्य किया, जिसमें हर गोपी के साथ एक से अधिक रूप में उपस्थिति दर्शाई गई। रासलीला का अर्थ न केवल नृत्य है, बल्कि यह आत्मा के परमात्मा से मिलन की तीव्र इच्छा, निस्वार्थ प्रेम और समर्पण को भी दर्शाता है। श्री कृष्ण रास और गुजरात का गरबा नृत्य और भक्ति का एक आध्यात्मिक संगम है, जो आत्मा के परमात्मा से मिलन की भावना को व्यक्त करता है। रास विशेष रूप से गुजरात में गरबा के रूप में जन्माष्टमी जैसे त्योहारों पर मनाया जाता है, जहां लोग भगवान कृष्ण की बाल लीलाओं को नाटकीय रूप देते हैं और उनके दैवीय प्रेम को दर्शाते हैं। नर्तन के इन कपल्स को आपने इसके पहले भी नाचते झूमते देखा है और आज फिर से आपको इनका यह परफॉर्मेंस पसंद आएगा। ऐसी ही आशा के साथ कार्यक्रम के अगले पड़ाव की ओर चलते हैं और आनंद लेते हैं। Pani za re re za sa ni ba ni ba ma pa ma re ma re za sa ni ba ni ba ma pa ma re za sa ni ba ma pa ma re za sa ni ba ma pa ma re za ni ni sa ni ba ma pa ma re za ni ni sa ni ba ma pa ma re za ni ni sa
એકદમ થોડાક પરફોર્મન્સ બાકી છે, કદાચ 2 કે 3, અને એટલે જ એના પહેલાં એક મહત્ત્વનું કામ એટલે ધન્યવાદ કરવાનું. આટલો મોટો પ્રોગ્રામ કોઈ એક હાથનો કમાલ નથી, ઘણા બધા હાથ અને પગ, ઘણા બધાના હાર્ટ જોડાયેલા છે. આની મહેનત પાછળ સૌથી પહેલાં થેન્ક યુ કહીશ મા જગદંબાને, કે જેમની શક્તિથી આજે આ ભક્તિ થઈ રહી છે. એના પછી થેન્ક યુ કહીશ મારા બધા સ્ટુડન્ટ્સને, જેમણે આ તૈયારી પાછળ જી જાન લગાવી દીધી છે. દિવસ રાત નર્તન પર જ્યારે બોલાવીએ ત્યારે હાજર થઈ જાય. જોરદાર તાળીઓ, જાતે પાડો જોરદાર. આઈ એપ્રિશિએટ, થેન્ક યુ સો મચ. અને હવે બધાની તાળીઓ ચાહીશ ઓડિયન્સ, જે આવા વાતાવરણમાં પણ અહીંયા તમારા પરિવારના વ્યક્તિઓને જોવા, આનંદ કરવા અને અમને જોવા આવ્યા, એના માટે દિલથી ધન્યવાદ. ઓડિટોરિયમ, આ સુંદર જગ્યા પંડિત દીનદયાલ હોલ, ઘણો દૂર છે પણ બહુ સુંદર છે, અને મારું મન ન જ માન્યું અને હું આટલે દૂર આવી, બધાને ખેંચી લાવી અને બધા મારા આ નિર્ણયને સ્વીકાર્યો. એના માટે હું થેન્ક યુ કહીશ. આ સુંદર મજાની જે બધું આયોજન, ડેકોરેશન, સ્ક્રીન, લાઇટ, સાઉન્ડ, દિનેશભાઈ લાકડાવાલાનો થેન્ક યુ. એમના દ્વારા આવેલા બધા જ ભાઈઓ જે એજન્સીસ છે એમને ખૂબ થેન્ક યુ. વિડીયો અને ફોટોગ્રાફી માટે ઓલવેઝ આપણા માટે હાજર બ્રિજેશભાઈ પારેખ, થેન્ક યુ સો મચ બ્રિજેશભાઈ. બહાર સુંદર ફૂલોની રંગોળી કરી છે અર્જુનભાઈ, તમને પણ થેન્ક યુ. મેહુલભાઈ રાજપુરોહિત, જેમના દ્વારા એન્ટ્રીમાં ચા, કોફી, નાસ્તો આપણા માટે ગરમ ગરમ રિફ્રેશમેન્ટ હતું, થેન્ક યુ સો મચ. સુંદર એવા મારા આ હેર અને મેકઅપ જેમણે કર્યો છે દીપિકા પરીખ, એમને થેન્ક યુ, જે આપણા નર્તનના પરિવારનો હિસ્સો છે. આ વખતે પરફોર્મ નહીં કર્યા તો મેં એમને અહીંયા પરફોર્મ કરાવી દીધું, થેન્ક યુ સો મચ દીપિકા. સ્ટુડન્ટ્સ ડૉક્ટર મીનલ કપાસી, નેહલ મહેતા, નીતિ પટેલ, તેજલ આચાર્ય, નિધિ ઝવેરી, આશા શેઠ, મયુરી પટેલ, તૃપ્તિ શાહ, આ એવા નામ છે જે બેકબોન છે. કહો ક્યાં કરવાનું છે, ખડે પગે તૈયાર. કોસ્ચ્યુમ માટે જોવા જવું, નક્કી કરવા જવું, એડવાન્સ આપવું, લેવા જવું, ગણવું. અત્યારે પણ એ બેક સ્ટેજ બધી પેકિંગ કરી અને પાછું આપવા જશે. નર્તન નતમસ્તક ધન્યવાદ કરે છે આ બધા ટીમ મેમ્બર્સનો, જે લોકો એમનો કિંમતી સમય મને આપે છે અને આપણા સૌ માટે આ બધા આયોજન કરવા માટે ઓલવેઝ તત્પર રહે છે. સો બિગ થેન્ક યુ. અને હવે નર્તનની અમારી યંગ, મારી આસિસ્ટન્ટ વૈદેહી શાહ, જેનો સ્ટેજ પર બોલાવીશ, એના માટે જોરદાર તાળીઓ થઈ જાય, જે થોડાક સમય તમારી સાથે જોડાઈ છે પણ જોડાઈને ઓતપ્રોત થઈ ગઈ છે અને ખૂબ સુંદર કામ કરે છે. અને આશા રાખું છું કે તમે બધા એને બિરદાવો, કારણ કે આટલી બધી સ્ત્રીઓ સાથે કામ લેવું, હજી સ્ત્રી થવામાં જરા પગલાં ભરી રહી છે, એટલે ટફ જોબ, બટ એ ખૂબ દિલથી કરે છે. સો થેન્ક યુ વૈદેહી. અમે જ્યારે પોલેન્ડ ગયા 15 દિવસનો જે અમારો ગેપ હતો, એ ગેપ આ પ્રોગ્રામની તૈયારી માટે જેણે એના સરસ મજાના સ્ટેપ, એની તૈયારી, અને બહુ જ નાની છે એવી અમારી વૃષ્ટિ શાહ, જેના માટે હું તાળીઓ ચાહીશ. 15 દિવસ એને ક્લાસને બહુ સરસ રીતે સાચવ્યો અને પ્લાન કરેલી કોરિયોગ્રાફી એણે બધી આયોજન કર્યું હતું, એ બધું તૈયારી કરી અને એણે બધાને શીખવાડવાની બહુ સારો એણે બહુ પ્રયત્ન કર્યો, બધા બહુ એપ્રિશિએટ કર્યું. મને ત્યાં એવા મેસેજ આવ્યા કે પરફેક્ટ વ્યક્તિ તમે મૂકીને ગયા છો. સો ક્લેપ ફોર હર. બહુ નાની છે અને આમાંય મારા નસીબ કે એને 12th એક્ઝામ આપી, એડમિશન થયું નથી અને આ ટેલેન્ટેડ છોકરી ફ્રી છે અને મેં એને પકડી લીધી અને સુંદર મજાનું આજે જે પરફોર્મન્સ થયા એનો ઘણો મોટો ફાળો છે. થેન્ક યુ બંને મારી દીકરીઓ. અને હવે બિગ થેન્ક યુ
ટુ માય હસબન્ડ રોહિત કેલા, હું આશા નથી કરતી, હું ઓર્ડર કરું છું કે તમે સ્ટેજ પર આવો, કારણ કે આજે બધો જાદુ મંતર જોયો સ્ક્રીન પર, એ એમની છેલ્લી 10-15 દિવસની રાત દિવસની મહેનત છે. મારા દિમાગમાં ખુરાપાતી આઈડિયા આવે કે આવું કરીએ, થશે કે નહીં મને નથી ખબર, પણ મને આઈડિયા આવે કે કરીએ અને આ લોકો એવું શોધી લાગે કે એ બધું થઈ જાય. અને ટેકનિકલી દે આર વેરી સાઉન્ડ, ટેકનોલોજીનો યુઝ અને મારા વિચાર, આનું કોમ્બિનેશન કરતી કડી ફ્લાય ઓવર જે છે એ આ છે. જોરદાર તાળીઓ છે, જોરદાર. યસ, તમારા માટે. અને આ નર્તનના જેટલા મેમ્બર્સ અહીંયા ઊભા છે બધા આવી જાય. યસ યસ, યુ ડિઝર્વ ઇટ. કે આ ફૂલો જેવા મારા હાથે બસ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ઓડિયો અને વિડીયોનું કોમ્બિનેશન, થીમ પ્રમાણે, બીટ પ્રમાણે, વિઝ્યુઅલ્સ જો મૂકે બી મને આપી દીધું. આ લઈને જાઓ, તમારું છે, પછી મને આપી દેજો ઘરે જઈને. આ નવું હતું આજનું નર્તનનું, જે અમારું નવું સ્ટેપ ટેકનોલોજીનો થાય એટલો સફળ અને સબળ ઉપયોગ અમે આજે કર્યો છે. અને આ ટેકનિશિયન જેટલા બેઠા છે, જ્યારે અમે આ મિટિંગ માટે આવ્યા ત્યારે થઈ જશે મેડમ, ગોઠવી દઈશું. મને એ નહોતી ખબર કે ઓડિયો વિડીયો બધું સાથે કેવી રીતે કોમ્બિનેશન થશે, પણ થઈ ગયું. મારો વિચાર અને એ લોકોની ટેકનોલોજી હું સલામ કરું છું તમને બધાને. થેન્ક યુ સો મચ. અને હવે અંતિમ ચરણ એટલે 2 પરફોર્મન્સ, એના પછી 10 મિનિટ ઝૂમીશું અને ઝૂમવા તમે ત્યાં અથવા અહીંયા અમારી જોડે જોડાઈ શકશો. થેન્ક યુ સો મચ.